आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. તો 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે ખાસ ગ્રામસભાનું જે આયોજન કરવામાં આવેલ છે તેમાં આપ પધાર્યા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સીધા એજન્ડા જે નક્કી કરીને સરકારે આપ્યા છે એ પહેલાં જોઈ લઈએ, એના પછી તમારી જે પણ રજૂઆતો હશે પછી બધી ધ્યાને લેવામાં આવશે. સૌથી પહેલો તો ગાંધીજીનો જે સૌથી કહેવાય ને કે જે આગ્રહ હતો કે સ્વચ્છતા, અને અત્યારે સ્વચ્છતા અભિયાન પણ ચાલી ગયું છે, બરાબર છે. 17 સપ્ટેમ્બરથી ચાલુ જ છે, આખા દેશવ્યાપી આખું જે અભિયાન ચાલી રહ્યું છે. એના માટે તમારા ગામમાં આપણા જેટલા હકો છે એટલી જવાબદારીઓ પણ આવે. ભલે ક્યાંય લખેલી ના હોય પણ આપણા ગામને ચોખ્ખું રાખવું એ આપણી બધાની જવાબદારી છે. તો આ ગામમાં સ્વચ્છતા અભિયાન નિમિત્તે કોઈ કાર્યવાહી થઈ રહી છે કે નથી થઈ રહી? તમે જ મને કહો, મારે તલાટીને નથી પૂછવા. થેલી છે ટ્રેક્ટર અમારે શેરીએ ટ્રેક્ટર ફરે છે અને સફાઈ જે થેલી હોય ઘરે એ તગારામાં ભરીને અંદર નાખી દીધી અને ટ્રેક્ટર પાછું લઈને મારા ખારામાં જે નિકાલ કર્યો છે ત્યાં નાખી દીધું. ડોર ટુ ડોર. ઓકે, સ્વચ્છતા બાબતે કોઈની કાંઈ રજૂઆત એવું કાંઈ છે તો આપણે આગળના મુદ્દા પર પછી. હા, નમસ્તે સાહેબ. નમસ્તે. મારો એક ક્વેશ્ચન છે, આ પ્લાસ્ટિકનો પ્રશ્ન છે ને એ સ્ટારોપ્લિક્સ, તો આ પ્લાસ્ટિક ઉપર બાન આવે એવું કંઈ આપ અધિકારી સાહેબ તરફથી કંઈ એક્શન લેવાય કે આ પ્લાસ્ટિકનું જે પ્રોડક્શન ક્યાંથી થાય છે તે જગ્યાએ જો પ્લાસ્ટિકને બંધ કરવામાં આવે, કેમ કે આ જે પોલિથીન બેગ છે ને એ ખાદ્ય પદાર્થોને પણ બગાડે છે અને પવિત્ર જળાશયો હોય કે ધરતી માતા હોય કે એને જો સળગાવીએ તો હવાનું પણ પોલ્યુશન એટલું જ કરે છે. તો આ જે જગ્યાએ પ્રોડક્શન થાય છે એ જગ્યાએ જો બંધ કરવામાં આવે તો બહુ ઉત્તમ સારું થાય એવું મારું માનવું છે. એટલે આપ આ બાબતે જો એક્શન કાંઈ લઈ શકો તો એના વિશે આપ જણાવશો. અને મગજમાં ખેંચ આવી ગઈ છે. હું 13 વર્ષથી દવા કરાવું છું. મારે કોઈ પ્લોટ નથી, મારે કોઈ રહેવા મકાન નથી. મારા પપ્પાના અમે 3 દીકરા, 2 છોકરા, 3 એટલે અમારા છોકરા જવાન છે. હવે એના અમે અમારા એક ઘરમાં અમે રહી છીએ મારા પપ્પાના મળેલા મકાનમાં, ઈદિરા વખતમાં જે મકાન મળેલું છે ને એમાં. તો મારું નામ મહેશભાઈ કલ્યાણભાઈ વિરાટ. અમે 12 દીકરી નોકરી કરી, અમે કાંઈ વાળ હોય કે અમે કાંઈ હોય નહીં. મારા પપ્પા વરસ છે તો મારા પપ્પાને પક્ષી ઘાટનો આંસકો આવી ગયો. હવે અમારે રહેવા કાંઈ નથી. મારા પપ્પાનો ખાટો રહે એટલે અમારે અમે ઘરના વસ્તુ માણસો ક્યાં કુવા દઈ બેસી વરસાદી ધારો. તો હવે મારે બીપીએલમાં નામ નહીં, મને કોઈ સુવિધા નહીં. હવે આ બધા જે ખાતેદારો કોઈ મોટા મોટા ધંધા બિઝનેસ કરે એના બધીના બીપીએલ છે, તો એનું શોધ કરાવી કઈ અમારી તો ગરીબ માણસોને શું કરવાનું? આ બધા દલીલો તો મારે છે. તો કોઈ નાના માણસનું જોવો એ કોઈ બોલી નથી શકતા, એનું દબાણ કરીને ગમે એને ઓળખાણ હોય એટલે છીક્કા મારીને હાલતા થાય. અમને કોઈ ઓળખે નહીં, અમે ભણ્યા નથી, અમારે ક્યાં જવું પાડો? જો હું એક ચોપડીને જ ભણેલો. પછી સાહેબ મેં 2020-21માં થયેલું છે તો એના પછી કંઈ થયું જ નથી. ના, એ પછી ગઈ સાલ સપ્ટેમ્બર 23 જાને જરૂર છે એને આપો. એને નથી જરૂર. પણ હું એમ કહું છું કે પટેલમાંથી ખાલી કેમ સમય ખાલી પડ્યો છે એટલો તો બાકીનાને ફાળવો ને. હકીકતમાં ત્યાં છે ને એ લોકોએ પ્લોટમાં મકાન બાંધી દીધા છે. કોને? અને એ જ્યાં ખુલ્લું હાવ ખુલ્લું નથી, 30 નું કરો. અરે જેનું હોય નું તેને નોટિસ આપો. ખુલ્લું કરે. સર, અમારી રજૂઆત એવી છે સર, એક મિનિટ કે જે લોકોએ બાંધકામ કર્યું છે સર, માનો એક વ્યક્તિને 5 દીકરા છે સર અને દુધાળા રોડે રહેવા વહી ગયા, બરોબર છે, તો એને નળિયાવાળો અથવા તો પતરાવાળી રૂમ બનાવી છે સર, તો એને રહેવા માટે જ બનાવી છે. તો અમને સરહદ જ્ઞાન નાખી દો સ્થળ પર. એવું ના બની શકે, એ જોગવાઈની વિરુદ્ધ છે. કોઈ પણ જગ્યાએ તમે દબાણ કરી દો એને નિયમિત કરવાનો સરકારની જોગવાઈ નથી. પણ અમે દબાણ પૂરું કરી દીધું. બે આ પ્લોટ અમે અમારો સામાન લઈ જઈને અમને ન્યાય ફાળવો. અમારે 2 નંબરમાં નો ગોતો તો નામ લેવાનું, એવું નો છે. એવી જોગવાઈ નથી. પછી સાહેબ મેં રજૂઆત એ કાલે ઉઠીને ખોટો મેસેજ જાય, એ ગમે તે માણસ જ્યાં પ્લોટ ગમતો હોય ત્યાં લઈ લે, એમ નો ચાલે. ત્યાં પત્ર બનાવી દે, પછી એમ કે મને અહીં આપી દો. પેલો કે મારે ત્યાં જોતું હતું, એવું ના કરી શકાય. તો પણ ત્યાં તો સાહેબ ઘણા લોકોને થાય ને નામ નીકળે એટલે આપી દેવાનું. હે સાહેબ, ત્યાં લેટ કેબિટ મેળા વગર ઘણાને સનતો આવી ગયેલી છે. એ પૈસા દીધા હોય ત્યાં શું કરે વગર લેડ કેબિન બેઠા વગર ઘણાને સનતો આવી ગયેલી છે. મારી રજૂઆતના આખો થપ્પો તમને આપું સાહેબ. કોઈને સરહદ મળે જ નહીં. તમે મને આપો એ બનાવો. બરોબર છે, હું તમને આપીશ. બરોબર પણ સાહેબ ને એમાં શું થયું? બરોબર. તમે મને એવું લિસ્ટ આપી દો. મેં આગળ આઈટીઆઈ કરીને સાહેબ, તો સાહેબે જ મને આપી છે બધી આ સનતો. એ બરોબર છે, મારું મને રજૂઆત બરોબર કરવી છે. છે. બરાબર. ઓકે, હાલો. સર, આ 76 માંથી મૂળ અત્યારે 13 નામ જ લેવાના છે. એક નોંધ લેવી, 76
70 નામ કહેવાય. અને સાહેબ જો રજૂઆત મારી એક તમને ખાસ છે કે તપાસ કર્યા વગર કોઈ નિર્ણય લેતા નહીં સાહેબ, બરાબર? લેન્ડ કમિટીનો અધ્યક્ષ હું જ છું. એ મને વિગતવાર આખો અહેવાલ આપે છે કે આનું પાકું મકાન છે એટલે એને મળવાપાત્ર નથી, કે આને આ લાયક છે, આ નથી લાયક. એટલે 76 માંથી બે કે સેવા નીકળે કે જેના ના પણ હોય એટલે ગ્રામ સભા ઠરાવ કરીને આપી દે એટલે કઈ ત્યાં અમે એવા આંધ્રા નથી બેઠા, બધાને આપી જ દેવાના સાચી છે. વાત છે, બરાબર છે. બરાબર છે, ભલે અમારા પ્લોટ ખાલી પડી રહેતા. જો 50 લાયક હશે તો 50 ને જ મળવાપાત્ર થવાના છે. સાહેબ મેં ગાંધીનગર અરજી કરેલી છે, એવી અરજી કરેલી છે કે તમે તપાસ કરો, 10 જણાની ટીમ લઈ, જેવા લોકો બે ઘર હોય, જેને નો રહેવા ઠામુકું મકાન હોય એવાને આપો. એવાને મળતા જ નથી. તમારે તપાસ કરાવી તો અરજી કરાવી લો, પ્રૂફ જોતા હોય તો હું તમને આપું સાહેબ, આ બધી મને પ્રૂફ સાથે બરાબર છે. હું એક કાર્યકર્તા છું, પત્રકાર નથી સાહેબ. હું અઝા મોરચામાં ઉપપ્રમુખ છું સાહેબ. હું ઘણા વર્ષથી કામ કરું છું, આ વાંધો નહીં. તમે બરાબર છે, વિગતવાર લિસ્ટ સાથે મને આપો. બરાબર છે. હા એમ, ચલો આગળ. થેન્ક યુ. પણ સાહેબ ત્યાં બાળ મંદિર છે ને, આપણે રામાપીર સાઈડ તમે આવો ને પાલીતાણાથી, ત્યાં રામાપીર મંદિર પાસે બાળ મંદિર છે ને, ત્યાં પણ શૌચાલય નથી. બાળ મંદિરની અંદર પણ શૌચાલય નથી. કેમ કે ભાઈ શાંતિ રાખો. સુપરવાઇઝર શ્રી, ગામના સૈફો શ્રી, બધાનું હું ભાવભીરું સ્વાગત કરું છું. અને અમારા આઈસીડીએસ વિભાગ વિશે હું તમને બે શબ્દ કહીશ. આમ તો અમારે આંગણવાડી વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. અમારે બાળક જન્મે ત્યારથી નહીં, પણ બાળકની જ્યારે કિશોરી હોય ત્યારથી જ અમે દેખરેખ કરીએ છીએ. તે કિશોરીને આગળ લાવવા માટેના અમે ઘણા પ્રયત્નો કરીએ છીએ. એને પૂર્ણા દિવસની ઉજવણી કરીએ છીએ અને પૂર્ણા દિવસના દિવસે અમે એને પૂરતું માર્ગદર્શન આપીએ છીએ અને એના વિકાસ માટેની અમે પૂરી તકેદારી રાખીએ છીએ. એનું BMI તપાસીએ છીએ અને એને લોહીના ટકા, એની ઉણપ અને કુપોષિત કિશોરી છે, એનિમિક કિશોરી છે તો એની માતાને પણ જાણ કરીએ છીએ કે તમારી દીકરીને પોષણયુક્ત આહાર આપો. અને સગર્ભા માતાને વારંવાર મુલાકાત લઈએ છીએ અને સગર્ભા માતાને પણ અમે જાણ કરીએ છીએ કે જો તમારું બાળક દુબળું આવશે, કુપોષિત આવશે તો દવાખાનાના ધક્કા તમારે ખાવા પડશે. એના કરતાં તમે સગર્ભા માતા છો ત્યારથી તમે સારા વિચારો કરો, એના પોષણનું ધ્યાન રાખો. તંદુરસ્ત બાળક હશે તો આવનારા ભારતનું ભવિષ્ય તમારા ગર્ભમાં છે તો તમે એને સુપોષિત અને સંસ્કારી બનાવો. તંદુરસ્ત હશે તો એ આગળ નવા વિચારો કરવા પણ તત્પર થશે. તો એ માટે પણ અમે એને માતાની ધ્યાન રાખીએ છીએ અને કેન્દ્ર પર આવનારા તમામ બાળકોનું અમે એના ભાવિ ઘડતર માટે એનો પાયો મજબૂત થાય તે માટે એકવાર ત્યાં જામનગર ઓફિસ કે તપાસ કરાવો. બરોબર છે કે એમના માટે શું થાય, કે એમનો હક ભરીએ કેમ છે, એમનો સ્કોર અત્યારનો કેટલો છે જાણો પહેલાં, અને 0 થી 20 આવવાના એક પાત્ર છે કે કેમ, અને રિસર્ચની જે કામગીરી ચાલુ છે કે કેમ. બરાબર, વચ્ચે એકાદ 2 વર્ષ માટે પોર્ટલ બંધ હતું પણ હવે ચાલુ છે કેમ એ જોડાઈને એમની રજૂઆત બાબતે આગળ ધ્યાન દો. પછી આમાં શું થાય સાહેબ, અધરોઅધર જવાબ મળી જાય તો આ લોકો તો બિચારા અભણ છે સાહેબ. બધાની અરજી ભેગી કરો. આમાં શું થાય સાહેબ, આ લોકો અભણ છે, બરાબર. અધરોઅધર જવાબ મળી જાય તો આ બિચારા શું કરવાના કયો, બરાબર. એટલે ખાસ આ એક તમારે ધ્યાન ઉપર લેવાનું. બીજું ન થાય તો ચાલશે પણ આવા વ્યક્તિનું ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે.